કેટલા ટ્યુશન રાખ્યા હતા? એક કહીને એક પણ ટ્યુશન નથી. તમે 7th કાં તો 8thમાં, હું 7thમાં હતી ને ત્યારે તમે એક સેમિનારમાં કીધું હતું કે ઓશિકા નીચે તમને જે સબ્જેક્ટ ન ગમતો એની ઓશિકા નીચે રાતે સૂતા પહેલા રાખી અને એના વિશે એને કહેવાનું કે વાહ SS આઈ લવ યુ. અને સોશિયલ સાયન્સમાં તારે 100 માંથી 100 માર્ક આવ્યા છે. સૌરાષ્ટ્રની રસદાર પાત્ર જે ભજવ્યું હોય એ દીકરીને ઓછા માર્ક આવે તો મને પ્રશ્ન થાય કેટલા ટ્યુશન રાખ્યા હતા? એક કહીને એક પણ ટ્યુશન નહીં. તો કેમ પપ્પાને પોસાતું નતું ટ્યુશન કે તારે જરૂર નહોતી? જરૂર નથી, મને ટ્યુશન પહેલેથી થોડુંક બોરિંગ લાગતું. તમે 7th કાં તો 8thમાં, હું 7thમાં હતી ને ત્યારે તમે એક સેમિનારમાં કીધું હતું કે ઓશિકા નીચે તમને જે સબ્જેક્ટ ન ગમતો એની ઓશિકા નીચે રાતે સૂતા પહેલા રાખી અને એના વિશે એને કહેવાનું કે વાહ SS આઈ લવ યુ, તું સૌથી સારો છો, મને તને વાંચવાની તને ભણવાની બહુ મજા આવે છે, આવું બધું મીઠું મીઠું બોલવાનું. ખોટું તો ખોટું એવું બોલવાનું ખરી. ધીરે 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 અહેસાસ મને એટલો ગમવા લાગ્યો કે ભાઈ હવે હું ક્યાંય પણ બહાર ગઈ હોય ને તોય મને એના ચેપ્ટર્સ, એના ટોપિક્સ મને લિંક્ડઇન થતા હોય. 10th પતી ગયું, કોર્સ પતી ગયો તો પણ. વાહ. અને SS માં આજે તને 100 માંથી 100 માર્ક છે. વિઝ્યુઅલાઇઝ કર્યું તારી માર્કશીટ વિઝ્યુલાઇઝ કરી એ પ્રમાણે જ આવી વિઝ્યુલાઇઝ? હા સેમ. 3 માર્ક્સ ઓછા છે એમ એનાથી, પણ 90% એના જેવું ઓછા લાગે છે ને એટલા અમને આવ્યા જ નથી કોઈ. કે તે જે વિઝ્યુલાઇઝ કર્યું એ તારા વિઝન બોર્ડનો પ્રતાપ, તારા પરિણામનો પ્રતાપ અને વિઝ્યુલાઇઝેશનની તાકાત શું છે એનો તું બેસ્ટ દાખલો છો. કે તે વિઝન બોર્ડ ઉપર ભરોસો રાખ્યો, તે મેં આપેલી નાની ટિપ્સને તે અનુસરી અને તે તારી જાત ઉપર ભરોસો રાખ્યો. તારા ટીચર સાહેબ 40 બાળકોમાં આટલી જ મહેનત કરી હોય, પણ આસ્થામાં 99 PR શું કામ આવ્યા? કે આસ્થાએ પોતાની પર ભરોસો રાખ્યો. અને અભિનંદન આપું છું એના માતા પિતાને. એને ખોટું પ્રેશરમાં કર્યું અને ખોટું ટેન્શન તે લીધું નહીં. નચિકેતાનો તારો અનુભવ શું? નચિકેતા તને કેવી રીતે આ સિસ્ટમ તને કેવી રીતે 99 PR લેવામાં હેલ્પ કરી? હા, બધા ટીચર્સ એટલા ફ્રેન્ડલી હતા કે ટીચર ઓછા લાગે ને આપણે પોતાના જ ફ્રેન્ડ હોય ને એવા વધારે લાગે. એટલું ફ્રેન્ડલી એટમોસ્ફિયર. અને ગમે એટલા સિલી ક્વેશ્ચન્સ એ કરો ને ભણવાને લગતા તોય આપણે જેટલી વાર પ્રશ્ન કરીએ ને એટલી વાર એનો શાંતિથી જવાબ આપે. ઓકે. સો ટીચરની સફળતા હતી. બીજી કઈ પ્રવૃત્તિઓમાં તે ભાગ લીધો નચિકેતામાં ભણતા? 10મા ધોરણની અંદર, 9મા 10મામાં? હા, 10મામાં મેં સ્પોર્ટ્સમાં એથ્લેટિક્સમાં ભાગ લીધો હતો. શું રમી તું એમાં સ્પોર્ટ્સમાં? 800 મીટર, 400. ઓહ, દોડમાં. ઓકે. અને સ્કૂલના સપોર્ટથી, ટીચરના સપોર્ટથી હું સ્ટેટમાં રમવા ગઈ હતી. એનો અનુભવ મળ્યો હતો. પછી રસધાર કોલિંગમાં મને રસધારનો અનુભવ મળ્યો હતો. મેઇન પાત્ર હતો. એટલે પ્લેટફોર્મ બહુ મસ્ત મળ્યું હતું કે ભાઈ આપણી અંદર જે ટેલેન્ટ છે એને બહાર લાવવા માટેનું પ્લેટફોર્મ, એનો સ્ટેજ, એનો સપોર્ટ પૂરેપૂરો મળે. તો તને એમ લાગે છે કે રસધારનું મેઇન કેરેક્ટર તે પાત્ર જ્યારે ભજવું અને અત્યારે 99.99 PR તું ટોપર તરીકે બેઠી છો મારી સામે, તો એમાં તારા સ્ટેજ ઉપરનો જે તને રોલ મળ્યો એનાથી તારા કોન્ફિડન્સમાં બૂસ્ટઅપ મળ્યું એવું તું માને છે પર્સનલી? કે તે એક સરસ રોલ ભજવ્યો, 5000 લોકોને એન્ટરટેન કર્યા, એક સ્ક્રિપ્ટ સાથે 3 મહિના તે વર્ક કર્યું, નાની વસ્તુ જે તને નહોતી આવડતી તો શીખવાની ટ્રાય કરી, તો એનાથી તારા ભણવામાં કઈ ફાયદો થયો તને? તારા કોન્ફિડન્સમાં ફાયદો થયો એવું લાગે છે તને? હા, થયો. લાગે? રસધારને લઈને જોઈએ ને તો ઈ પાત્રમાં મને જૂનવાણી જે બધી રીત રિવાજ છે કે ત્યાંના જે અનુભવો છે એને ફીલ કરતા મને સમજાણું કે એનો સબ્જેક્ટ ઉપર કઈ રીતના થયો. કે અને સોશિયલ સાયન્સમાં તારે 100 માંથી 100 માર્ક આવ્યા છે. સૌરાષ્ટ્રની રસદાર પાત્ર જે ભજવ્યું હોય એ દીકરીને ઓછા માર્ક આવે તો મને પ્રશ્ન થાત. એટલે તે સાબિત કર્યું કે મારી ચોઈસ બરાબર હતી કે મેં જયારે કાસ્ટિંગ કર્યું હતું તો સૌરાષ્ટ્રની રસદાર તે 100 માંથી 100 માર્ક લઈ આવે છે અને તું રસદાર ભજવે છે.